પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંગર દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ આવેલી સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી, જેમાં હાલોલમાં આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન લાભાર્થીને કૂપન ન આપી અનાજના જથ્થાની પૂરતી જાળવણી ન કરવી, ભાવ જથ્થાના બોર્ડ ન નિભાવવા તેમજ KN શેઠ સંચાલિત સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાંથી ₹14,948 જેટલી રકમનો તુવેર દાળનો જથ્થો તથા VC મકવાણાની વ્યાજબી ભાવની દુકાનમાંથી ₹18,733 જેટલી રકમનો ઘઉં, ચોખા અને તેલનો જથ્થો મળી કુલ ₹33,681 જેટલી રકમનો અનઅધિકૃત જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। જિલ્લા પુરવઠા અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંગર દ્વારા અનધિકૃત જથ્થાને સીઝ કરી બંને દુકાનદારો KN શેઠ અને VC મકવાણા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અગ્રણી જિલ્લા પુરવઠા અધિકારી અને અમારી ટીમ દ્વારા હાલોલની બે વ્યાજબી ભાવની દુકાન, એક KN શેઠ દ્વારા સંચાલિત અને બીજી VC મકવાણા દ્વારા સંચાલિત બંને દુકાનની આકસ્મિક તપાસ થયેલી, જે દરમિયાન ત્યાં ગેરરીતિ અને ફિઝિકલ જથ્થામાં વધઘટનું પ્રમાણ મળતા અંદાજે એક દુકાનમાંથી 14,000, બીજામાંથી 18,000, કુલ મળીને ₹33,681 રૂપિયાનો મુદ્દામાલ હાલ પૂરતો સીઝ કરેલ છે। દુકાનદારને નોટિસ પાઠવીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। માલ સીઝ કરવામાં બંને દુકાનમાં, એક દુકાનમાં તુવેર દાળ અને બીજા દુકાનમાં ઘઉં, ચોખા અને તેલનો જથ્થો, એ રીતે અલગ અલગ સામગ્રીનો જે જથ્થો ફિઝિકલ સ્ટોક કરતાં વધારે, ઓનલાઈન જથ્થા કરતાં વધારે હતો તે સીઝ કરવામાં આવ્યો।